ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો. અદબ વાર્તા સાંભળીને તમારે વાર્તાનું નામ છે દીકરીને ઘરે જવા દે. વાર્તાનું નામ શું છે? એક હતી ડોસી. કોણ હતું? પોતાની દીકરીને ત્યાં જવા નીકળી. ક્યાં જવા નીકળી? કોના ઘરે જાય છે? રસ્તામાં તેને એક વાઘ મળ્યો. કોણ મળ્યું? વાઘ કહે, ડોસી ડોસી તને ખાવ. શું કહે? ડોસી કહે, દીકરીને ઘેર જવા દે. તાજી માજી થવા દે, પછી મને ખાજે. શું કહે? પછી મને ખાજે. વાઘ કહે, ઠીક. પછી ડોસી આગળ ચાલી. ત્યાં રસ્તામાં સિંહ મળ્યો. કોણ મળ્યું? ડોસી ડોસી તને ખાવ. શું કહે? ડોસી કહે, દીકરીને ઘેર જવા દે, તાજી માજી થવા દે, પછી મને ખાજે. શું કહે ડોસી? પછી વળી આગળ ચાલતા ડોસીને સાપ, વરુ વગેરે જનાવરો મળ્યા. ડોસી ઉપર પ્રમાણે જવાબ બધાને આપી દીધો. શું કીધું તું? દીકરીને ઘેર જવા દે, તાજી માજી થવા દે, પછી મને ખાજે. ડોસી તો તેની દીકરીને ત્યાં ગઈ. દીકરી રોજ રોજ ડોસીને સારું સારું ખવડાવે. કેવું ખવડાવે? પણ ડોસી સારી થાય નહીં. પછી એક દિવસે ડોસીએ તેની દીકરીને પૂછ્યું, માં ખાતા પીતા તમે પાતળા કેમ પડતા જાવ છો? શું કહે તેની દીકરી? તમે ખાતા પીતા પાતળા કેમ પડતા જાવ છો? ડોસી કહે, દીકરી હું પાછી ઘેર જઈશ ત્યારે મને રસ્તામાં જનાવરો ખાઈ જવાના છે. કોણ ખાઈ જવાના છે? મેં તેમને બધાને કહ્યું છે કે હું મારી દીકરીને ત્યાં જઈને પાછી આવું, પછી મને ખાજો. દીકરી કહે, અરે માં, એમાં તમે બીવો છો છું? શું કહે? આપણે ત્યાં એક ભભોટિયો છે. શું છે? એમાં તમે બેસજો અને પછી ભભોટિયો દોડતા દોડતા લઈ જજો. શું? ભભોટિયો દોડતા દોડતા લઈ જજો. ડોસી માટે તો દીકરી એક ભંભોટિયો આણ્યો. પછી ડોસીમાં તેમાં બેઠા અને ભંભોટિયો દોડતો દોડતો ચાલ્યો. ડોસીમાં શેમાં બેઠા? રસ્તામાં તેને વાઘ મળ્યો. કોણ મળ્યું? ભંભોટિયાને જોઈ વાઘ કહે, ભંભોટિયા ભંભોટિયા ક્યાંય ડોસી દીઠા? શું કે ક્યાંય તમે ડોસીને જોયા છે? ભંભોટિયો કહે, ખિસકી ડોસી ખિસકા કામ, ચલ ભંભોટિયા अपने ગામ. શું કે ડોસી? ડોસી શું કહે? ખિસકી ડોસી ખિસકા કામ, ચલ ભંભોટિયા अपने ગામ. વાઘ તો આ સાંભળીને વિચારવા પડ્યો, મારું આ શું? આ ભંભોટિયામાં તે શું હશે? શું કે આ ભંભોટિયામાં તો શું હશે? વાઘ તો ભંભોટિયાની પાછળ પાછળ ચાલ્યો. વાઘ કોની પાછળ ચાલે? પછી સિંહ, સાપ વગેરે બીજા જનાવરો મળ્યા. બીજા કોણ કોણ મળ્યા ડોસીને? અને ભંભોટિયાને સૌએ પૂછ્યું, પણ ભંભોટિયામાંથી એક જ જવાબ મળ્યો. આથી સૌ ભંભોટિયા પાછળ ચાલવા લાગ્યા. છેવટે ભંભોટિયો ડોસીના ઘર પાસે આવ્યો. ક્યાં આવ્યો? ડોસી તેમાંથી હળવેક દઈને બહાર નીકળી ઘરમાં જવા જાય ત્યાં તો બધા તેને ઓળખી ગયા. સૌ કહે, ડોસી તને મેં ખાઈએ. ડોસી શું કે?
તને અમે ખાઈએ એટલામાં ડોસી એકદમ દોડીને ઘરમાં અને બારણા બંધ પછી જનાવરો બધા નિરાશ થઈને પાછા ચાલ્યા ગયા. ડોસીમાં તો રાજી રાજી થઈ ગયા. વાર્તા અહીંયા પૂરી. હવે હું તમને પ્રશ્ન પૂછું. વાર્તાનું નામ શું હતું? વાર્તાનું નામ શું હતું? ડોસીમાં ક્યાં જતા હતા? એને પેલા રસ્તામાં કોણ મળ્યું? વાઘભાઈ શું કહે ડોસીમાને? તો ડોસીમાએ શું કીધું? દીકરીને ઘેર દાદી માજી પછી મને ખાજે. પછી બીજું કોણ રસ્તામાં મળ્યું? સિંહ શું કહે ડોસીને? તો ડોસીમાએ શું કીધું? પછી રસ્તામાં બીજું કોણ મળ્યું? સાપ. સાપ પછી બીજા બધા અલગ અલગ જાનવર મળ્યા. બધાએ ડોસીમાને શું કીધું? ડોસી ડોસી હું તને. પણ ડોસીએ બધાયને એક સરખો જ જવાબ આપ્યો ને. પછી ડોસીમાં ક્યાં ગયા? એના દીકરીના ઘરે. દીકરી રોજ ડોસીમાને સારું સારું ખવડાવે ને પીવડાવે તો પણ ડોસીમાં સારા થતા નહોતા, પાતળા જ રહેતા હતા ને. તો દીકરીએ શું પૂછ્યું ડોસીમાને?